જય શ્રી કૃષ્ણ દોસ્તો, ફરી એકવાર અમરધામ આશ્રમના આંગણેથી આપ સૌનું હું પાર્થ બોગરા સ્વાગત કરું છું. આજે મહેમાનો અમરધામ આશ્રમ પર પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે. ચાલો એમની પાસેથી જ જાણીએ ક્યાંથી આવ્યા છે અને શા માટે આવ્યા છે, કયા ગોપી મંડળના બહેનો છે, આપણે એમની પાસેથી જ જાણશું. કન્ટિન્યુ રહેજો આ વિડીયોમાં. કયા ગામથી આવ્યા? મેઘાવરથી. મેઘાવરથી. શું નામ તમારું? જ્યોત્સનાબેન. જ્યોત્સનાબેન. મેઘાવરથી. તમારું નામ? રૂપાબેન. રૂપાબેન. કાજલબેન. કાજલબેન. હિનાબેન. હિનાબેન. વર્ષાબેન. વર્ષાબેન. મમતાબેન. મમતાબેન. હંસાબેન. હંસાબેન. વિલાસબેન. વિલાસબેન. મનીષાબેન. મનીષાબેન. કપિલાબેન. કપિલાબેન. ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેન. રમાબેન. રમાબેન. દયાબેન. દયાબેન. કેવું લાગ્યું આશ્રમ પર? સરસ લાગ્યું? મજા આવી? કઈ શીખવા મળ્યું? શું શીખવા મળ્યું? સમૂહમાં બોલો. બધાય બોલો. હા, બસ આવું નવું અમે કાર્ય કરતા રહી ને અહીં આવતા રહી. 100% આવતા રહીજો તો અમને મજા આવશે અને પ્રભુજીને મજા આવશે. કારણ કે એનો કઈ આશરો તો છે નહીં. એને કંઈક એવું લાગશે કે ભાઈ અમને કોઈ જમાડવા માટે, પ્રેમ ભાવથી પ્રસાદ અર્પણ કરવા માટે ક્યાંયથી લોકો અહીંયા અમરધામ આશ્રમને આંગણે આવે છે. એટલે એને પોતાને એકલતો પણ ન લાગે એમ. અને અમને સપોર્ટ મળી રહે કે અમે 200 કિલોમીટર ઘર બહાર મૂકીને અહીંયા આશ્રમ પર સેવા માટે આવ્યા છીએ એક નવા જ એરિયાની અંદર. તો અમને એવું થાય કે અમને આ બધાનો સાથ સહકાર છે, જેથી આપણે વધુ ને વધુ લોકો સુધી, જે પીડિતો છે, જે રસ્તા ઉપર રખડી રહ્યા છે, એને આપણે લઈ શકીએ. અત્યારે રસ્તા ઉપર એવી કન્ડિશન છે કે તમે રાતે નીકળો ને એટલે જે પુલ હોય એની નીચે કેટલા લોકો હોય. કહેવાય ને કે અત્યારે જલ્પાબેનની વાત કરું તો જલ્પાબેન એક સ્ત્રી છે. સ્ત્રી તરીકે સ્ત્રીની વેદના સારી રીતે એક સ્ત્રી જ ઓળખી શકે. તો અમે લોકો સૌથી વધારે પ્રાયોરિટી લેડીઝ કેસને આપીએ છીએ. કે જે લેડીઝો રાતે અમને અડધી રાતે ફોન આવે તો અમે લેડીઝ કેસમાં દોડીને જઈએ છીએ. એટલે એક ભાઈ તરીકે હું તમને એવું કહું છું કે ભાઈ આપણે નાની નાની વાતમાં ફરિયાદો મૂકી દઈએ. કારણ કે બહાર કન્ડિશન છે એ બહુ ખરાબ છે, બરોબર. અને કહેવાય ને કે રાત પડે અને હવસખોરો છે એ એના શિકાર બનાવતા હોય છે મહિલાને, બરોબર. એટલે આજે આશ્રમ પર આવ્યા છે તો બીજું તો કાંઈ નહીં, અમરધામ આશ્રમ પરથી એક એટલું તમને કહીએ છીએ કે સમય છે ને બહુ ખરાબ છે અત્યારે એમ, તો ચેતવીને ચાલજો. અને બીજું કે અત્યારે ઘણા બધા પ્રભુજીવો છે એ આશ્રમ ઉપર અત્યારે આશરો લીધેલો છે, તો એમને બધાને બધા છે જ, બરોબર. એટલે આપણો આવો સમય આવી શકે છે ને. તો અત્યારે આપણે હાથ પગ હાલે છે ત્યાં આપણે આવા લોકોની સેવા કરી લઈએ. એવું નથી કે આશ્રમ ઉપર જ ગમે ને આવા સેવાના કાર્યો થતા હોય ત્યાં જઈ શકો ને એમ. એટલે એને થોડુંક હૂફ રહે, પ્રેમ મળી રહે. પછી કોણ કોણ સેવા કરવા આવવાનું છે હવે આશ્રમ ઉપર? બસ ટાઈમ મળશે એટલે આવશું. ટાઈમ કાઢવો પડે. આ તો વર્ષમાં એક અમે નથી કહી દો. આ તો અમે વર્ષમાં એક બે વાર આવશો ને? પ્રોમિસ આપો તો માનું. પછી આ વિડીયો સાક્ષી છો. નકર ગામમાં આવીને ઢેડીને લઈ જાય. પ્રભુજીને લેવા જાય ને એવી રીતના લેવા આવીશ. અમારે કઈ પ્રગતિ નથી, મેઘાવરના છે ને? તો આવશો ને? કાંઈ વાંધો નહીં. તમારા લોકોના સાથ સહકારથી અમે આગળ વધીએ છીએ અને આવી રીતના આવતા રહીજો. શું હતું આજના પ્રસાદના મેનુમાં? શાક, રોટલી, ખીચડી, સંભારો અને પાપડ, શીરો. ખૂબ સરસ. આજે પ્રભુજી છે ને આનંદ કર્યો છે જમવામાં, કારણ કે સાદું છે ને એટલે રોજે લોકો આવે છે એ બધા છે ને બહુ મિષ્ટાન એટલું દે એમ. હા, એટલે મિક્સ સબ્જી હતી ને અને ખીચડી, એટલે ધરીને ખાઈ શકે એમ. એટલે આવી રીતે સપોર્ટ આપતા રહેજો ને આશ્રમ પર આવતા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.